સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ. અધિકારીઓના ફોન સ્વિચ ઓફ, મેન્ટેનન્સના નામે માત્ર દેખાવ, લોકો મુશ્કેલીમાં. પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના પ્રશ્ને ગ્રામજનો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. ગ્રામવાસીઓએ વિદ્યુત વિભાગની કાર્યપ્રણાલી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને અધિકારીઓના બેદરકાર વલણથી ગ્રામજનો પરેશાન છે. ગ્રામજનોના પ્રશ્નો એવા પ્રકારના છે કે અધિકારીઓ હેલ્પરો ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. સાંતલપુર તાલુકાના લોકોનું કહેવું છે કે મેઘરાજાના આગમન સાથે જ લાઇટના તણાવવાળા દિવસો શરૂ થયા છે, પણ રાધનપુરની ઓફિસે બેઠેલા અધિકારીઓ, સ્થાનિક હેલ્પરો કે સુપરવાઇઝરોનો કોઈનો ફોન વરસાદી દિવસોમાં ચાલુ જ નથી મળતો. રાત્રિના સમયે જરૂર પડે ત્યારે પણ 66 કેવી સાંતલપુર ચામુંડા મંદિરમાં જવાબદાર વ્યક્તિઓના ફોન સ્વિચ ઓફ આવે છે. મોટી દુર્ઘટના થાય તો પણ સાંતલપુરમાં હેલ્પરો, સુપરવાઇઝરો એપ્રોચેબલ જ નથી. લોકો કહે છે કે અમને તાકીદે મદદ જોઈએ ત્યારે કોઈ જવાબદારને ફોન કરવો હોય તો ફોન બંધ જ મળે. મેન્ટેનન્સ માત્ર દેખાવ પૂરતું પર ગામ અને રાજુસરા ગામ બામરોલી ફીડરમાં આવે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે 2 મહિના પહેલા વિદ્યુત બોર્ડે મેન્ટેનન્સના નામે ખાલી દેખાવ પૂરતું કામ કર્યું. કોઈ બળી ગયેલ વાયર બદલ્યા નહીં, ક્યાંય યોગ્ય રીતે મરામત કરી નહીં. ફક્ત 3 અલગ દિવસ લાઇટ બંધ રાખી લોકોનું જીવન મુશ્કેલ કરી દીધું. લોકો કહે છે કે બામરોલી ફીડરમાં નમક ફેક્ટરીઓના વધારાના લોડને કારણે વારંવાર તાર તૂટે છે અને ત્યારે પણ કોલ કરવાથી કર્મચારીઓના ફોન સ્વિચ ઓફ જ મળે છે. 3 જુલાઈથી લાઇટ બંધ ઘટનામાં અધિકારીઓની બેદરકારી. તારીખ 3/7/2025ના રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી બામરોલી ફીડરની લાઇટ કોઈ પણ જાણકારી વિના બંધ કરી દેવાઈ હતી. ગ્રામજનો રૂબરૂ પહોંચી પૂછપરછ કરતા અધિકારીઓએ જણાવ્યું કે ફીડરોમાં ઘોડો પડ્યો હતો, પણ જાણ હોવા છતાં તેને સુધારવામાં સમય વ્યતીત થયો. વિલેજર્સે 2.5 કલાક સુધી અંધારામાં રહેવું પડ્યું. આ સમગ્ર બાબતે ગામ પરના જાડેજા પ્રદ્યુમાનસિંહ ઉર્ફે ભારતસિંહ ભગવાનસિંહ જાડેજાએ ગામનું દુઃખ દર્દ વ્યક્ત કર્યું હતું અને વધુમાં અધિકારીઓને વિનંતી કરી છે કે આ સમસ્યાઓનો તાત્કાલિક હલ લાવી લોકોની મુશ્કેલી ઓછી કરે. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર. અમે આજે ગામવાળા ભેગા થઈ અને સહયું લઈ અને પૂરા આખું ગામ સમક્ષ થઈ અને વારઈ સોમવારે વારઈની અંદર, વારઈ ઓફિસની અંદર અને રાધનપુરની અંદર ત્યાંના જે વિદ્યુત બોર્ડના જે અધિકારી છે એ લોકોને અમે અમારી અરજીઓ આપશું અને બધા ગામવાળાની સહયોગ સાથે અરજીઓ આપશું. અને જો અમારો આ કામનો નિકાલ નહીં થાય, અમે જે પ્રશ્ન મૂક્યા એનો નિકાલ નહીં થાય તો પછી આગળ અમે ગમે ત્યાં કરશું. બરાબર, કોર્ટમાં જશું અથવા અમારી રીતે જે અમારી તાકાત હશે એ અમે કરશું. બરાબર. જય માતાજી. મારું નામ પ્રદ્યુમાનસિંહ ભગવાનસિંહ જાડેજા ઉર્ફે ભારતસિંહ, ગામ પર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. છેલ્લા 12 મહિનાથી 1 વર્ષથી અમારા ગામની અંદર લાઇટનો જે પ્રોબ્લેમ છે એનું કોઈ સોલ્યુશન થતું નથી. વિદ્યુત બોર્ડ દ્વારા વારંવાર મેન્ટેનન્સનું નામ લઈ અને 3 દિવસ માટે લાઇટો બંધ કરે છે અને અમે મેન્ટેનન્સ કરાવીએ છીએ એવું કહી અને લાઇટો બંધ કરી અને ગામને પરેશાન કરે છે. છતાંય મેન્ટેનન્સનું જે ખર્ચ છે, ખર્ચ અંદર વિદ્યુત બોર્ડની અંદર નાખી અને ખોટા બિલ બનાવી અને તાર બદલ્યા, બીજું કંઈ કામ કર્યું, એવું બધું કામ બતાવી અને અમારા ગામની લાઇટ તો આવતી જ નથી. જો એને મેન્ટેનન્સ કર્યું હોય તો લાઇટનો પ્રોબ્લેમ આ પરિસ્થિતિની અંદર લાઇટનો પ્રોબ્લેમ થવો જ ના જોઈએ. આની અંદર નથી કોઈ વાવાઝોડું આવ્યું, નથી કોઈ એવું તોફાન આવ્યું, છતાંય જો લાઇટ હરરોજ કોઈ દિવસ એવો ખાલી નથી જતો કે લાઇટ ના જાય. રોજ લાઇટ જાય છે અને એ પણ 1-2 કલાક માટે જાય છે. અને એની પાછળ અમારે ખુદે ગામના વ્યક્તિઓએ ભેગા થઈ અને વિદ્યુત બોર્ડના માણસોને ગોતવા પડે છે. કારણ કે વિદ્યુત બોર્ડના કોઈ પણ વ્યક્તિ, જેટલા પણ સ્ટાફ છે ઉપર લેવલથી રાધનપુર, વારઈ, સાંતલપુરની અંદર જેટલા હેલ્પરો, સાહેબો, અધિકારીઓ જે પણ છે એ બધાના ફોન સ્વિચ ઓફ હોય છે. કોઈનો સ્વિચ ઓફ ફોન નથી હોતો એવું બન્યું નથી આજ દળાવતી. જ્યારે બી તમે એમને કોલ કરશો તો એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે. અમારા વિસ્તારની અંદર કોઈ એવી મોટી દુર્ઘટના બને કે કોઈ તાર પડી ગયો, યા તો કોઈ ઢોરું ઢાંકર કોઈ ધાબલાને ઘસ્યું તો કોઈ ધાબલો પડી ગયો, કોઈ ગાડી અડી ગઈ, ધાબલો પડી ગયો, તો અમારે કોને જાણ કરવી? વારંવાર આનો પ્રશ્ન હોય છે. એના કારણે આજે અમે અમારું ગામ ભેગું કર્યું છે અને ગામ ભેગું કરી અને અમે એક વિદ્યુત બોર્ડ વારઈ જે શાખા છે
અને એક રાધનપુર શાખા છે. આ બંને શાખાની અંદર આવેદનપત્ર અને અરજી આપવાના છીએ. જો આ અમારું કામ નહીં કરે બરાબર તો અમે આગળ ઉપરની કાર્યવાહી કરશું, યા તો કોર્ટની અંદર જશું. આટલો કાપી નાખો. અમારી પ્રશ્ન કે અમારું વારાઈની અંદર આવેલું અમારું બાબરોલી ફીડર જે સાંતલપુરની અંદરથી અમને લાઇટ આપવામાં આવે છે, એ બાબરોલી ફીડરની અંદર સાંતલપુરની અંદર રમકની ફેક્ટરીઓ જે 6 થી 7 ફેક્ટરીઓ છે, એ 6 થી 7 ફેક્ટરીઓ અમારા બાબરોલી ફીડરની અંદર આપેલી છે. હવે ત્યાં મોટો પાવર જો છે, મોટા એવા મતલબ સાધનો છે, એ સાધનોના કારણે અમારા ગામ સુધી લાઇટ પૂરી પહોંચતી નથી અને વધારે લોડના કારણે વારંવાર તાર તૂટી જવામાં આવે છે. બરોબર. ત્રીજા નંબરમાં એવું છે કે આ લોકોનું ફેક્ટરીની અંદર કમિશન રાખેલું છે. જો ફેક્ટરીની અંદર લાઇટ જશે તો 15 જોવે લાઇટ ચાલુ થશે અને જો પર ગામ અને રાજસ્થાન ગામની અંદર લાઇટ જશે તો જ્યાં સુધી વાહે અમે નહીં જઈએ, એમની હારે નહીં દોડીએ, ત્યાં સુધી લાઇટ જશે નહીં. કારણ કે ફોન તો આ લોકોના સ્વિચ ઓફ હોય છે. ફેક્ટરીની અંદર આ બહુ મોટું કૌભાંડ છે. બરોબર. અમે સરકારને એક નિવેદન આપીએ છીએ કે ભાઈ મહેરબાની કરી અને આ કૌભાંડ બહાર કાઢો અને અમને બાબરોલી ફીડરની અંદર અમને 2 ગામને રહેવા દો, ફેક્ટરીને અલગ કરો. બરાબર. જ્યાં સુધી ફેક્ટરી અમારાથી અલગ નહીં થાય ત્યાં સુધી અમારા ગામ 2 ગામને હેરાન થવાનું છે. અને ત્રીજો પ્રશ્ન કે ગામની અંદર એક 65 વોલ્ટની ડીપી છે અને એક 100 વોલ્ટની ડીપી છે. ગામ પ્રમાણે ગામની અંદર 3 ડીપી હોવી જોઈએ, એના બદલે અમારે 2 ડીપી છે, એની અંદર પાવર ઓછો છે. તો અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમને 3 ડીપી કરી આપે અને 3 ડીપી અમને 100 વોલ્ટની કરી આપે. આજે અમે આજે ગામવાળા ભેગા થઈ અને સહયોગ લઈ અને પૂરા આખું ગામ સમક્ષ થઈ અને વારઈ સોમવારે વારઈની અંદર, વારઈ ઓફિસની અંદર અને રાધનપુરની અંદર ત્યાંના જે વિદ્યુત બોર્ડના જે અધિકારી છે એ લોકોને અમે અમારી અરજીઓ આપશું અને બધા ગામવાળાની સહયોગ સાથે અરજીઓ આપશું. અને જો અમારો આ કામનો નિકાલ નહીં થાય, અમે જે પ્રશ્ન મૂક્યા એનો નિકાલ નહીં થાય તો પછી આગળ અમે ગમે ત્યાં કરશું. બરાબર. કોર્ટમાં જશું અથવા અમારી રીતે જે અમારી તાકાત હશે એ અમે કરશું. બરાબર. જમ્પર તમે ખોલો ને. હા, વાયર તૂટ્યા છે તો હવે જમ્પર તમે ખોલીને તમે કરી શકો ને. બોલો હેડો. તમે અડધો કલાકથી લાઇટ બંધ કરીને બેઠા છો. બરોબર. 2 ગામને આખી બંધ કરી નાખી લેવા દેવા વિના, હાવ કારણ વગર. બોલાવો ક્યાં હે? કોઈ કારણ વગર હાવે હાવ નિર્દોષ લોકોને હેરાન કરવાનું આ એક પૂરેપૂરું અહીંયાનું હે કાવતરું. પર અને રાવસરા 2 બંધ કરીએ અને અહીંયા કણે સમ્રાટ કંપનીની અંદર મોજ મસ્તી કરે. બરાબર. બોલો ખાન સાહેબ, કેમ બંધ કર્યું? પર રાવસરા 2 એ તો શું છે આપણે લાઈન પણ લાઈન ગમે તે છે, તમે જમ્પર કાપીને તમે કરી શકો ને કામ. અમારે શું માણસો થોડા માણસો મારી વાત સાંભળો, માણસોનો પ્રશ્ન જ નથી. મારા હાલ કટારા સાહેબ સાથે વાત થઈ કે એવું ના કરી શકાય. કટારા સાહેબ ખુદ કહે છે ને. કારણ કે શું હવે અમે લાઈનમાં અમારે શું ખ્યાલ મારી વાત સાંભળો, તમે પૂછી શકો ને. સ્થાનિક સુપરવાઇઝર જે છે હરિભાઈ વાત કરી શકો ને તમે. કરી દો હા, તો એમને તમે એમ કીધું કે તમે ડાયરેક્ટ બંધ કરી નાખો એવું કીધું. એલસી લેવાની થાય તો લઈ લો. હા, તો પર ને રાવસરા ગમે તેમ ભલે હેરાન થાય એ જ મતલબ ને. એવું ના હોય. હા તો હા હાલો ચાલુ કરાવો લાઈટ મારી અત્યારે હાલ જ. બરોબર. તમે અહીંયા પહેલાં જમ્પર કાપો પછી આ કામ કરજો. બોલો. બરોબર. ચોખ્ખી વાત કરો ને કટારા સાહેબને વાત કરો.
હે હા 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 બસ હેડો ને હું મોડા પછી આટો મારો બરાબર કરાઈ હેડો બરાબર પહેલા તમે એ કામ કરો પછી આ કામ કરજો, બરોબર? ના ના આ પતી જાય ને એટલે આપણે જવાનું એ રસ્તે આ તો સાહેબ તમારે એક અડધો પોણો કલાક લાગે. 1 કલાકથી પોણા કલાકથી તમે અત્યારે આ ગામ આખું બંધ કરીને બેઠા હો, બરોબર? પણ મારી વાત સાંભળો, હું શું કહું છું, હા, બોલો ને. લાઈન ની ખબર અમે તો આયા. તમને ખબર નથી, તમને હરિભાઈ ની વાત છે ને? હરિભાઈ થી કન્ફર્મ કરો. હેડો હરિભાઈ ફોન લગાવો. હરીભાઈને કીધું ને આપણે અમારે હરિભાઈ ખુદ કહે છે કે મને કઈ વાતની ખબર જ નથી. કેમ? આ પૂછો, તમે ફોન કરો. હા, હું ચામુંડા બેઠો છું, અહીંયા એલસી લીધી હશે, બરોબર? કેમ ખબર નથી યાર? હા, તો એમ ને તમે જમ્પર કાપ્યા વગર ડાયરેક્ટ પર અને રાયુસરા 2 ગામ બંધ કરી નાખો, એમ તો થોડી ચાલે. અમને તો ખ્યાલ ના લાઈન અમારે શું બંધ કરવી પડે, માણસને ચડાવવાનો બરાબર. હવે અમને ખ્યાલ કોઈ માણસને ચડાવીએ કઈ થાય. હવે એકબીજા ઉપર ઢોળવા માંડ્યા, બરોબર? આ ભાઈ છે હરિભાઈ ઉપર ઢોળે, હરિભાઈ આ ભાઈ ઉપર ઢોળે, બરોબર? હા તો એનો કરો ડિવિઝનનો વાત કરો. રાત્રે ખાવ લેવા દેવાના લાઈટ બંધ રાખી, બોલો? એક આટલો ફોલ્ટ નહીં, 3 કલાક લાઈટ બંધ રહી વગર ફોલ્ટે. ખાલી ઘોડો પડી ગયો, ઘોડો ચાલુ કરવામાં ખાલી ચાલુ કરવાનો હતો, 3 કલાક લાઈટ બંધ રાખી. સ્વિચ ઓફ છે લો. ચલો કટારા સાહેબને ફોન કરો, બધા લાઈન ઉપર આવી જાય ઓટોમેટિક. કટારા સાહેબને ફોન કરો, ઓટોમેટિક લાઈન ઉપર આવી જાય. હવે આ સ્વિચ ઓફ કરી નાખે શું આ ચલો આ ગમે તે કોઈ મોટી હાનિ થાય, કોને કહેવું કે ભાઈ તમે આ જગ્યાએ આ વાયર તૂટી પડ્યો હોય, આ અને કોને કહેવું અમારે? હું આ જે છે ને આ બધું લઈને હું કોર્ટમાં જવાનો આજ જ. જો આજ કોર્ટ બંધ નહીં થઈ જાય તો હું પહોંચું જ છું, બરોબર? કટારા સાહેબને ફોન નહીં કરો તમે, એમ ને? હું તો કટો તમને કહું છું. હા તો કોને હું તમને કહું તો હું તમને કગરું હું કે પગે લાગુ કહેતા હોય તો પગમાં પડું, તમને પગે લાગુ. બરોબર? તમે કટારા સાહેબને ફોન કરો, કટારા સાહેબને ફોન કરો, બરોબર? કે ભાઈ પેલા પર આમાં તો શું છે, આપણે અમે બંધ કરી દઈએ કામ, બરાબર? હા હા, તો કામ બંધ કરો ને. બીજું શું કરીએ? અહીંયા મોજ મસ્તી આ જો ફેક્ટરીમાં કમાવાનું સારામાં સારું છે, બરોબર? તમારે નહીં, હું તમને નથી દોષ દેતો, બરોબર? અહીંના જે સ્થાયી છે અહીંયાની વાત કરું, બરોબર? આ ચોખ્ખી વાત કરું હું. એટલે ફેક્ટરી તમારા માટે બહુ મહત્વની છે, અમારા માટે નથી. કરો ને સાહેબ ફોન. આ એક વાયર ને ઓલો બીજો 2 વાયર છે ને? કેટલા વાયર રહ્યા? એક જ આમ. આ એક જ છે? હે, ખાલી ફોન કરો સાહેબને, હું વાત કરી લઉં. તમારા ફોને કાપી નાખે સાહેબ? સરસ, બધું કામ સારું કામ છે, બહુ સારું કામ છે. અમારી લાઈન બંધ કરીને બેઠા છે ને? પર રાવસરા 2. હા, કેચી કાપવી પડે ને, મારું કહેવાનું એ થાય, કેચી કાપવી પડે ને. અમને તો ખ્યાલ ના હોય. કઈ લાઈન? એ લોકો કામ કરે ને આ લોકો આ સ્થાનિક બાજુ કેચી કાપીને એટલે કહેવાનો મતલબ એક જ, હરિભાઈનો આમાં દોષ છે, બીજા કોઈનો તમારો કોઈનો દોષ નથી, એવું કહેવા માંગો છો ને? આ હરિભાઈએ કીધું નથી ને, હરિભાઈએ કેચી કાપવા દીધી નથી, આ પ્રશ્ન આવ્યો જ છે ને? બરોબર છે, વાંધો નહીં. સારી પરિસ્થિતિ આપણી છે, બરોબર? જો ફેક્ટરી અલગ નહીં થાય ત્યાં સુધી આવું નવું રહેવાનું છે, બરોબર? બીજા નંબરમાં જો ભેગા થતા હો અને આજે સાંજે આનો નિર્ણય લાવતા હો તો આજે કોર્ટમાં જવાની મારી પૂરી ગણતરી છે. આજે નહીં તો છેવટે સોમવારે આ વિડીયો સાથે જવાનું છે, બરોબર? બીજા નંબરમાં મારી જોડે